નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાથી આવેલા દંપતીને દ્વારકાના દરવાજે ઊભા રાખતા બનેલી ઘટના. અમેરિકાના એક શાંત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા રમેશભાઈ અને કોકિલાબેન પટેલ માટે જીવન બહારથી જેટલું સુખી દેખાતું હતું, અંદરથી એટલું જ અધૂરું હતું. મોટી કંપનીમાં નોકરી કરીને રમેશભાઈ નિવૃત્ત થઈ ગયા હતા. દીકરો પણ સારી નોકરી કરતો હતો, સુંદર ઘર હતું, કાર હતી, પૈસાની કોઈ કમી નહોતી. પરંતુ તેમના હૃદયમાં એક જ ખૂણે વર્ષોથી એક ઈચ્છા અધૂરી પડી હતી. તેઓ જ્યારે પણ સવારે ઉઠતા ત્યારે પોતાના ઘરના મંદિરમાં મૂકેલી દ્વારકાધીશ ભગવાનની નાની તસવીર સામે દીવો પ્રગટાવતા અને એક જ પ્રાર્થના કરતા, હે દ્વારકાધીશ, જીવનમાં એકવાર તમારા ધામે આવીને દર્શન કરાવી દેજો. વર્ષો સુધી આ પ્રાર્થના ચાલતી રહી. ક્યારેક નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય મળતો નહોતો, તો ક્યારેક કોઈ બીજું કારણ ઊભું થઈ જતું. ઉંમર વધતી ગઈ, શરીર ધીમે ધીમે થાકવા લાગ્યું, પરંતુ ભગવાનને મળવાની તેમની ઝંખના ક્યારેય ઓછી થઈ નહીં. એક દિવસ સાંજે પરિવાર સાથે ભોજન કરતી વખતે કોકિલાબેનની આંખોમાંથી અચાનક આંસુ આવી ગયા. દીકરાએ પૂછ્યું, મમ્મી, શું થયું? ત્યારે કોકિલાબેને ધીમા અવાજે કહ્યું, બેટા, હવે ખબર નથી કેટલો સમય બાકી છે, પણ જીવનમાં એક વાર દ્વારકા જઈને દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા છે. આ શબ્દ સાંભળીને રમેશભાઈ પણ ચૂપ થઈ ગયા. દીકરાએ માતા પિતાની આંખોમાં વર્ષોથી રહેલી તસવીર પહેલીવાર એટલી નજીકથી જોઈ. તે રાત્રે જો નિર્ણય લઈ લીધો કે હવે આ ઈચ્છા અધૂરી નહીં રહે. બીજા જ દિવસે તેને ભારતની ટિકિટ બુક કરી, હોટલની વ્યવસ્થા કરી અને સમગ્ર પ્રવાસનું આયોજન કરી દીધું. જ્યારે આ વાત માતા પિતાને ખબર પડી ત્યારે બંનેની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. તેઓ દિવસો ગણવા લાગ્યા. આખરે તે દિવસ આવી ગયો જ્યારે તેઓ અમેરિકાથી લાંબી મુસાફરી કરીને ભારત પહોંચ્યા. વિમાનની બારીમાંથી ભારતની ધરતી દેખાતી હતી. ત્યારે કોકિલાબેનના હોઠ પર માત્ર એક જ નામ હતું, દ્વારકાધીશ. અમદાવાદ પહોંચ્યા પછી થોડા દિવસ પરિવારજનોને મળવામાં પસાર થયા અને પછી તેઓ દ્વારકા જવા માટે નીકળ્યા. આખા રસ્તા દરમિયાન બંનેના ચહેરા પર એક જ અજોડ તેજ હતું. તેઓ જાણે કોઈ સામાન્ય યાત્રા પર નહીં, પરંતુ પોતાના જીવનના સૌથી મોટા સપનાને સાકાર કરવા જઈ રહ્યા હોય એવું લાગતું હતું. દ્વારકા તરફ જતો રસ્તો જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ બંનેનું મન વધુ ભાવુક બનતું ગયું. કારની બારીમાંથી બહાર જોતા રમેશભાઈ વારવાર ભગવાનનું નામ લેતા હતા. કોકિલાબેન હાથમાં માળા લઈને સતત જપ કરી રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે કહ્યું, જુઓ, આગળ મંદિરની ધજા દેખાઈ રહી છે. આ શબ્દ સાંભળતા જ બંને ઉતાવળામાં બારી તરફ વળ્યા. દૂર આકાશમાં લહેરાતી દ્વારકાધીશની પવિત્ર ધજા દેખાતી હતી. વર્ષોથી જે ધજાના માત્ર ફોટા જોયા હતા, આજે તે પોતાની આંખો સામે હતી. એ ક્ષણે બંનેના હૃદયમાં જાણે ભાવનાનો દરિયો ઉભરાઈ ગયો. કોકિલાબેનના ગાલ પર આંસુઓ વહેવા લાગ્યા. રમેશભાઈના હાથ કપવા લાગ્યા. તેઓ બોલી પણ શકતા નહોતા, માત્ર ભગવાનનું નામ લઈને રડી રહ્યા હતા. મંદિરની નજીક પહોંચીને બંનેએ માથું ઝુકાવ્યું. આસપાસ હજારો યાત્રાળુઓની ભીડ હતી. કોઈ ભગવાનના ભજન ગાઈ રહ્યું હતું, કોઈ પરિવાર સાથે ફોટા લઈ રહ્યું હતું, તો કોઈ ભાવ વિભોર થઈને પ્રાર્થના કરી રહ્યું હતું. રમેશભાઈ અને કોકિલાબેન માટે તો એ ક્ષણ સપના જેવી હતી. તેઓ ધીમે ધીમે મંદિરના પ્રવેશ દ્વાર તરફ આગળ વધ્યા. મનમાં માત્ર એક જ ઉત્કુંઠતા હતી, હવે થોડા જ પળોમાં દ્વારકાધીશના દર્શન થશે. પરંતુ પ્રવેશ દ્વાર પાસે પહોંચતા જ એક કર્મચારીઓએ તેમને રોક્યા. તેણે નમ્રતાથી કહ્યું, જરા થોભો. આ શબ્દો સાંભળતા જ બંને એક ક્ષણ માટે અટકી ગયા. પછી તેમને અન્ય કેટલાક વિદેશથી આવેલા યાત્રાળુઓ
સાથે એક બાજુ ઊભા રહેવા માટે કહેવામાં આવ્યું. ત્યાં તેમની ઓળખ અને મુસાફરી સંબંધિત સામાન્ય પૂછપરછ થઈ રહી હતી. આસપાસના ઘણા લોકો સીધા અંદર જઈ રહ્યા હતા અને આ વૃદ્ધ દંપતીને થોડી વાર રાહ જોવી પડી રહી હતી. કોકિલાબેનનું મન એક ક્ષણ માટે ભારે થઈ ગયું. વર્ષોથી જે દર્શનની રાહ જોઈ હતી તે દરવાજા સુધી આવીને અચાનક ઊભી રહેવું પડ્યું. તેમણે રમેશભાઈ તરફ જોયું. રમેશભાઈએ ધીમેથી કહ્યું, ભગવાનના ઘરમાં આવ્યા છીએ. ધીરજ રાખીએ, છતાં મનમાં ક્યાંક એક નાની શુભન તો હતી જ. તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પણ પરીક્ષા વગર પૂર્ણ થતો નથી. થોડા સમય પછી પૂછપરછ પૂર્ણ થઈ. કર્મચારીએ સ્મિત સાથે કહ્યું, હવે તમે દર્શન માટે જઈ શકો છો. આ શબ્દ સાંભળતા જ બંનેના ચહેરા પર ફરી પ્રકાશ આવી ગયો. તેઓ ધીમે ધીમે મંદિરની અંદર પ્રવેશવા લાગ્યા. દરેક પગલા સાથે હૃદયની ધડકન વધી રહી હતી. મંદિરની અંદર પ્રવેશતા જ રમેશભાઈ અને કોકિલાબેન જાણે બીજી જ દુનિયામાં પહોંચી ગયા હોય એવું અનુભવી રહ્યા હતા. બહારના ઘોંઘાટ, વર્ષોથી ચિંતાઓ, ઉંમરનો થાક અને જીવનની બધી દોડધામ જાણે એક જ ક્ષણમાં ક્યાંય દૂર રહી ગઈ હતી. મંદિરની દિવાલોમાંથી પ્રસલતી ભક્તિની અનુભૂતિ, ઘંટોના મધુર નાદ અને જય દ્વારકાધીશ આ ગુસ્તા જય ઘોષ વચ્ચે બંને ધીમે ધીમે ગર્ભગૃહ તરફ આગળ વધી રહ્યા હતા. દરેક પગલે તેમની આંખો ભીની થતી જતી હતી. વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહી હતી તે હવે તેમની સામે ઊભી હતી. ભીડ વચ્ચે આગળ વધતા વધતા અચાનક તેમને નજર ભગવાન દ્વારકાધીશના દિવ્ય સ્વરૂપ પર પડી. એ ક્ષણે બંનેના પગ જાણે થંભી ગયા. રમેશભાઈના હાથ આપોઆપ જોડાઈ ગયા અને કોકિલાબેનની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. તેઓ કંઈ માંગવા આવ્યા નહોતા, કોઈ ફરિયાદ લઈને આવ્યા નહોતા, કોઈએ ઈચ્છા પૂરી કરવાની પ્રાર્થના કરવા પણ આવ્યા નહોતા. તેઓ તો માત્ર પોતાના ભગવાનને જોવા આવ્યા હતા. વર્ષોથી તસવીરમાં જે સ્વરૂપને પ્રેમાણ કરતા હતા, આજે તે જ સ્વરૂપ તેમની આંખો સામે હતું. કોકિલાબેન ધીમા અવાજે બોલ્યા, હે નાથ, હવે જીવનમાં બીજું કશું જોઈએ નહીં. તેમની વાત અધૂરી રહી ગઈ કારણ કે ગળો ભરાઈ ગયો હતો. રમેશભાઈ પણ આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યા હતા. આસપાસ હજારો લોકો હતા, પરંતુ એ ક્ષણે તેમને એવું લાગતું હતું કે જાણે સમગ્ર દુનિયામાં માત્ર તેઓ અને તેમના ભગવાન જ હાજર હોય. થોડા સમય પછી તેઓ મંદિરની બહાર આવ્યા. બંનેના ચહેરા પર એક અજોડ શાંતિ હતી, જે શાંતિ વર્ષોથી અમેરિકાના વૈભવી જીવનમાં પણ મળી નહોતી. બંને થોડા સમય મંદિરની આસપાસ બેસી રહ્યા. કોઈ ઉતાવળ નહોતી, કોઈ ચિંતા નહોતી, માત્ર મનમાં સંતોષ હતો કે વર્ષોથી માનતા પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ તેઓ દરિયા કિનારે ફરવા નીકળ્યા. દ્વારકાધીશના દરિયાની લહેરો શાંતિથી કિનારાને સ્પર્શ રહી હતી. સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. આકાશમાં કેસરી રંગ છવાઈ રહ્યો હતો. બંને એક પથ્થર પર બેસી ગયા અને દરિયાની લહેરોને નિહાળવા લાગ્યા. લાંબા સમય સુધી કોઈ બોલ્યું નહીં. પછી રમેશભાઈ ધીમેથી બોલ્યા, આજે મને લાગે છે કે ભગવાને જીવનની સૌથી મોટી ભેટ આપી દીધી. એટલામાં તેમની બાજુમાં એક વૃદ્ધ સાધુ આવીને બેઠા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમણે સ્મિત કરીને પૂછ્યું, ક્યાંથી આવ્યા છો? રમેશભાઈએ જણાવ્યું કે તેઓ વર્ષોથી અમેરિકામાં રહે છે અને માત્ર દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છે. સાધુ થોડો સમય ચૂપ રહ્યા અને પછી બોલ્યા, પૈસા કમાવા માટે લોકો આખી દુનિયા ફરે છે, પણ ભગવાનને મળવા માટે જે હજારો કિલોમીટરનો રસ્તો કાપી છે તેની યાત્રા ક્યારે વ્યર્થ જતી નથી. આ શબ્દ સાંભળીને બંને ભાવુક થઈ ગયા. થોડી વાર પછી તેઓએ સાધુને પ્રણામ કર્યો. જ્યારે ફરી નજર ઉઠાવી ત્યારે સાધુ ત્યાંથી ચાલ્યા ગયા હતા. કદાચ
એ એક સામાન્ય મુલાકાત હતી, પરંતુ રમેશભાઈ અને કોકિલાબેન માટે એ શબ્દ આખી જિંદગીની મૂડી બની ગયા. આગામી 2 દિવસ તેમણે દ્વારકાના વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી. દરેક જગ્યાએ તેમને એક નવી શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ થયો. પછી આખરે પરત ફરવાનો દિવસ આવી ગયો. બંનેએ મંદિર તરફ છેલ્લી વાર નજર કરી. ધજા પવનમાં લહેરાઈ રહી હતી. કોકિલાબેને દૂરથી જ હાથ જોડ્યા અને આંખો બંધ કરી લીધી. ભારતની યાત્રા પૂર્ણ કરીને તેઓ ફરી અમેરિકા પાછા ફર્યા, પરંતુ આ વખતે કંઈ બદલાઈ ગયું હતું. ઘર એ જ હતું, શહેર એ જ હતું, જીવનમાં એ જ પણ હતું, પરંતુ તેમની અંદરનો માણસ બદલાઈ ગયો હતો. પહેલા તેઓ ઘણીવાર નાની નાની બાબતોમાં ચિંતા કરતા, ભવિષ્યની ફિકર કરતા, ઉંમર વિશે વિચારીને દુઃખી થતા. હવે તેમના ચહેરા પર હંમેશા સંતોષ જોવા મળતો. એક દિવસ તેમના દીકરાએ પૂછ્યું, પપ્પા, દ્વારકાધીશની યાત્રામાં એવું શું મળ્યું કે તમે બંને એટલા બદલાઈ ગયા? રમેશભાઈ હસ્યા અને બોલ્યા, બેટા, ભગવાને અમને પૈસા નથી આપ્યા, કોઈ ચમત્કાર નથી કર્યો, પણ મને શાંતિ આપી. અને જે માણસને સાચી શાંતિ મળી જાય તેને દુનિયાની સૌથી મોટી સંપત્તિ મળી જાય. તે દિવસ પછી બંને રોજ સવારે દ્વારકાધીશની તસવીર સામે દીવો પ્રગટાવતા, પરંતુ હવે તેમની પ્રાર્થના અલગ હતી. પહેલા તેઓ કહેતા હતા, હે ભગવાન, એકવાર દર્શન કરાવી દેજો. હવે તેઓ કહેતા હતા, હે ભગવાન, જે કૃપા અમને મળી છે એ કૃપા દરેક ભક્ત પર વરસાવજો. વર્ષોથી માનતા પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ તેમની ભક્તિની યાત્રા હજુ ચાલુ હતી, કારણ કે તેઓ સમજી ગયા હતા કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો માત્ર દ્વારકા સુધી જતો નથી, પરંતુ પોતાના હૃદય સુધી પણ જાય છે. અને જે દિવસ માણસ પોતાના હૃદયમાં ભગવાનનો અનુભવ કરી લે છે, તે દિવસે તેની સૌથી મોટી યાત્રા પૂર્ણ થઈ જાય છે. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.